જંબુસરમાં બલ્ક ડ્રગ્સ પાર્ક આકાર લઈ રહ્યો છે. જીઆઈડીસીએ 35 કિલોમીટર લાંબી અને 12 ફૂટ ઊંચી દિવાલ બનાવી દેતા વરસાદી પાણીનો નિકાલ અટકી ગયો છે. તેના કારણે 20 થી વધારે ગામના ખેડૂતોની હાલત કફોડી બની છે. જીઆઈડીસીની કંપનીઓના નિર્માણ માટે જંબુસર તાલુકાના મદાફર, ટંકારી, ટીંબી, આસનવડ સહિતના 20 થી વધારે ગામોને આવરી લેતી 35 કિલોમીટર લાંબી અને 12 ફૂટ ઊંચી દિવાલ બનાવી દેવામાં આવી છે. આ ઉપરાંત જીઆઈડીસીના રસ્તાઓ બનાવવા માટે 6 થી 8 ફૂટ જેટલું પુરાણ કરવામાં આવ્યું છે, જેથી વરસાદી પાણીનો નિકાલ ન થવાથી 200 થી વધુ એકરમાં પાણી ફરી વળ્યા છે. ખેતરો જળબંબાકાર બની જતા કપાસ, તુવેર, જુવારના બિયારણ નષ્ટ થઈ જતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જંબુસરના માજી ધારાસભ્ય સંજય સોલંકી તથા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રભુદાસ મકવાણા સહિતના આગેવાનોએ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ ખેડૂતોની વ્યથા સાંભળી હતી અને આ સમસ્યાના નિવારણ માટે તેમજ ધરતીપુત્રોને નુકસાનીના વળતર ચૂકવવાની માંગ પણ કરી હતી. તમામ ગામોના ખેતરોમાં ખૂબ પાણી ભરાવાના કારણે ખેતીના પાકો નિષ્ફળ ગયા છે. કપાસ બળી ગયો છે. ખેડૂતો લાચાર પરિસ્થિતિમાં અત્યારે છે. ટીંબી ગામે જે જીઆઈડીસી બનાવવામાં આવી છે એ લોકોએ 35 કિલોમીટર જેટલા પ્રોટેક્શન વોલ દિવાલો બનાવી છે અને એના કારણે પાણી રોકાવાના કારણે ખેતરોમાં અને મુદાફર ગામમાં પણ પાણી ઘૂસી ગયું છે અને સરકાર જો તાકીદાનો નિકાલ નહીં લાવે તો ભયંકર નુકસાન થાય એવી પરિસ્થિતિનું સર્જન થયેલું છે. વધતા ખેડૂતોના પાકોમાં જે નુકસાન થયું છે એને માટે સરકારે ખેડૂતોને વળતર ચૂકવવું જોઈએ એવી અમારી માંગણી છે. થઈ ગયેલું છે. જે તરફ જુઓ ત્યાં પાણી જ પાણી છે. ગામની અંદર પણ પાણી છે. ઘણા મકાનો ધરાશયી થઈ ગયેલા છે. હવે આ જે અગાઉ જીઆઈડીસી નથી તે વખતે અમારા ગામની અંદર પાણી જો વરસાદ પડે તો એકાદ દિવસની અંદર પાણી ઉતરી જતું હતું વરસાદ બંધ થાય એટલે. પરંતુ આજે 4 દિવસથી વરસાદ બંધ છે તે છતાં પણ પાણી અમારા ગામની ચારેકોર હજુ પણ જોવા મળે છે. એટલે અમારા જે માજી ધારાસભ્ય છે તેમણે ઘણી રજૂઆતો કરી, એમણે મૌખિક લેખિત પણ આપેલું છે, પરંતુ આજ સુધી કોઈ આપણે પ્રશાસન તરફથી કોઈ અમારે એવી દેખરેખ થઈ નથી. એટલે અમે રજૂઆત કરીએ છીએ કે વહેલામાં વહેલી અમારા જે દિવાળનું કામ છે તે બંધ થાય અને રોડો છે તેને ખુલ્લા કરે એવી અમારી સૌની અપેક્ષા છે. હું મદાફર ગામના સરપંચ બશીરભાઈ રસૂલ અને જે અત્યારે આ વરસાદના લીધે જે પાણી અમારા ગામની આજુબાજુ જે ભરાયેલું છે, અત્યારે જીઆઈડીસી બનવાથી અમારા ગામની અંદર પાણીનું રોકાણ થયું છે. દિવાલ અને જે માટીનું પૂરણ અને રોડ બનાવ્યા છે, આળા રોડ બનાવ્યા છે, એના લીધે પાણીનું નિકાલ થતું નથી. પહેલાં નહોતું ત્યારે અમારે બધું પાણી નીકળી જતું હતું. હાલની અંદર આ ગામની અંદર ને ખેતીની અંદર ઘણું બધું નુકસાન થયું છે. એની રજૂઆત અમે ઘણી વખત બી કરી હતી અને માજી ધારાસભ્યએ પણ રજૂઆત કરી હતી, છતાં પણ આજ લગીના કોઈ વાતને ધ્યાનમાં લીધી નથી.